તારા વિના જોગણી કોઈ નથી રે કોઈ નથી. જય માતાજી. જય માતાજી. બોલાવા કેટલા આયા? સકરાજી ઘર જવું હ. કેનું હે? સકરાજી ઘર જવું હ. સકરાજીનું ઘર? હા. તમારું શું કામ છે સકરાજીનું? માં હગા હ. હગા છે હા? ઓવા. સકરાજીનું ઘર તો બહુ પાછળ આવ્યું. બહુ પાછળ આવ્યું. ઓવા. આપણે સકરાજી ઘેર જવું તું. હું કહું છું હા. એ તમારે જવું હોય સકરાજી ગઈ નહીં વચ્ચે નહીં આવે તમારે જવું પડશે. હા. ઓવા. હા તો સકરાજી માં જ જવું હા પડશે. તો રસ્તો બતાવો. અહીંથી આમ જશો પછી આમ જજો પછી આમ હાથ જજો સીધા હા. પછી આમ વળજો તો ખૂણાનું ઘર આવશે. હા. ખૂણા એટલે તમે માં નકલ ઉતારો હો. નકને મારા કાલથી આવું જ છે પહેલથી મારા. હા. હોવા. હા, હેરો મેં મોહા. જન્મથી આવું હા હા હા. આવજો માતાજી. હા જય માતાજી. હા હા પેલા ભાઈએ તો બતાવ્યું ઓમ જજો. હવે અહીંથી ગલ્લે પર જવું તો જવું છો. અહીંથી જવાતું હોય છે. જીવન મજા ના આવે. ખાવાનો ફોન આવ્યો હજુ તો દેખાતા નહીં. મોડું કલ કાઢી શકાય. ઓહો આવો જીવનજી. એ જય માતાજી. જય માતાજી. આવો બેહો બેહો જય માતાજી. બેહો બેહો બેહો. તમે તો બહુ અંદર રહેવાની યાર. ગલી પૂછી હોતો આવ્યો. તમે બહુ દાડે આયા હતા એવું લાગે તમને. હા. કાન હા હું તો ફરી તાજી જો ઉપર મને બે કૂતરો કહેલો આવ્યો. તમે 107 વર્ષે અહીંયા આવ્યા પછી એવું લાગે તમને બધું. પણ આ તો આપણે તો રોજ આબાવડા હોય ને. આ લોકો દાડો હગાઈ ખબર લેવાની આપણે જે તો આવી જઈએ. અને આ તો આપણે તો કોફી આવ્યો હું. અમારું ઠીક ખબર હે? હા. હવે બધી ફરતાની બધી જમીનો વેચાઈ ગઈ બરોબર. એટલે ફરતા 5 વાગી હા. ગયા. કંપની ના ઉપર તમારે હા રેલે નથી રેલે બની છે. કાન બધું નવું થઈ ગયું એટલે ખબર ના પડે. બોલો જેવું ચાલે શાંતિ? બસ મજા. તમારે કેવું ચાલે? બસ શાંતિ હે. અચો છે આપણે બીજા ભાઈ. એ તો ગયા ફરવા ગયા હે. હા. કાન તો ઘેર નહીં રહેતા આપડારો? ના એ તો શેતન જાય ને તો કોમી જાય એવું. અને એમને સારું થયું? હો અત્યારે સારું હતા તો. હા નકર પર્યટન એ તો વચ્ચે વાત મળી હતી. હા બે હું તો તમે પાણી પીવાનું ભૂલી ગયો. આ લેતા આવો. સારું હગાવ ભોંજ્યો તો ના વા કૂતરો ચોરી ગયો. થાકી ગયો. હા પગે દુખાવો છે મારે. ઓ કરશનજી જો ફઈને આયા. ખેતરમાં ગયો અમે. જય ભગવાન. મજા મજા. તમારી તબિયત સારી થઈ છે ને? એમ ચાલો પડ્યા હતા ભૂઈ હા. જય જીવનજી બની ગયો પેલા. લો શેતન જે કોમી ગયા તા ભાઈ. વેના મમ્મી. હવે બધી વાત મેં કહું. હું તો એક વાત લઈને આવ્યો. બોલો શું કેવો? આપણી ઉંમરના આટલા કોઈ ભાઈ હશે? હાથી મને હાન ભાઈ તો. હા. જોવા. એટલે અમારી તો એક બૂન હ. હા. બરોબર. તે સંબંધની વાત. સંબંધની વાત. સંબંધ હા. તે બોલો. આટલા કોઈ ભાઈ હોય તો એવું તો છે અમારા એક ભાઈ. હા, હોવા. ચાલતે જુઓ. હાલ ચાલ ને એકલો જ છે બરોબર. અને આ તો આખી જિંદગી તો બેહાર ના રખાય આપણા ઘેર. ના 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 બી. એટલે આ તો મુકો ચોઈસ થઈ જાય તો સારું. તો સારું. એમ તો હું આપણે બીજો હગો ફરીને આવ્યો હતો. હા. પણ એ કઈ ચોઈસ થયું નહીં. બરોબર. એટલે હું કહું તમારી વાત નથી કરી મેં ફોન કરી હોવા. કે હું આવી રીતના કોમ તકી. હોવા. એટલે આ તો તમે પૂછવા આવ્યો. ત્યાં કુટુંબ આવી છે ભાઈ. હા. હોવા. કઈ સાઈડ છે? ત્યાં સાઈડ છે. એટલે કોઈ જમીન બમીન હે બધું? હોવા. જમીન એ બધું. કોઈ જુઓ આપણે સુરી એ જે માગે ને એ આપણે બધું આગળ તૈયાર હ. બરોબર.
બરોબર. એમ કે છે ને કે આટલો વાહન જોઈએ તો એટલો વાહન, એટલે એમ કે આટલા પૈસા ઉપર એટલા પૈસા. અમારે આટલી ઉંમરે શું વાહન કરવાનું? અમારે સારું થાય તો સારું. પણ આ તો બધા આખા ના હોય ને. અત્યારે જો બધા તો લેન્ડ જ મોને બરોબર. સાચી અત્યારે બધું દુનિયા એવું થઈ ગયું, પછી જમવાનું એવું થઈ ગયું ત્યાં પછી જમાનો એવો થઈ ગયો એટલે તો કહું છું કે બધા લેન્ડ વિશ્વાસ રાખે બરોબર. અત્યારે કોઈક ચોરી લાવે ને તો પાછા પોત દાગીને આવે ને તાર તો ચોરી લાવે ને કે ચોરીને પગના મેળવા દે. એવું આખી જિંદગી એ ચોરી બાપે તો મેનો ખાવા કે બાપા એવું આવી ગયો તને. હવે એવું કહેતા ને. એટલે આ તો મારા ભાઈ બધી પહેલી પૂછતાછ કરી હારી. એ સાચી હતા મા બાપ બધું મારે પૂછવું પડે. ચાકે જો કોઈ એ ભાઈ કશું વ્યસન ના કરવું ના જોઈએ. કશું નહીં ને. હા ના ના શું નહીં કરતો તો આપણે કશું વ્યસન નહીં. જઈ આવીશું. હવે જીઓ હેરો અને એવું ના હોય હા તો હું આરામ કરું બરોબર. તમે વાતો મારી આવજો ભાઈ કોક દાડો. આવ્યા તો મજા નહીં. હવે અત્યારે તો જો હું આવતા ચા ને પાપડી ખાઈને આવ્યો રસ્તામાં બરોબર. પેલા એક કોક આગળ સગનજી કરીને હા ભાઈ મેં એમના તો તે એમને ઓળખાણ કાઢી તે મેં તો પૈસા ના લીધા. ઓરે પેલો પેલો ગામડાનો છોકરો. ઓલે રેવો હા હા ઓમાં ગામડે થાય. હા તે એમને તો પૈસા ના લીધા બરોબર. કે ના પૈસા ના લેવાય કે હું મફત જ ખાઈને આવી ગાડી. એ જો જિંદગી કો પકડ એવું ના આવે ત્યાં અમારે તો ખાઈ રહ્યો. તે વધુ નહીં આજની રાત રોકીને જ જાય. હા પણ એ ભાઈને વાત ચાલ્યો ને એવું હતું એટલે હું હંગાત આવું. હવે રંગ હતી આપણે બધા. ત્યારે પેલા ઈ જતા આવીએ શું કોમેડી નહીં કરવી. આવું કરશે તમારે. આવો તો પૈસા જ નતા હેરો જતા આવીએ. હેરો હેરો સકરાજી. મારે તમારે જો થઈ ગયું મેં મન હા ઓહો તમે હા એટલે મેં તો જોયું નહીં પછી. એટલે સકા એટલે મોનો તો લે અમુક ઓર્ડર લખવો દીધો તને મૂર્ખા ખબર નહીં પડતી. હો નહીં આપણા આ તો આપણા હગામ થાય. એટલે હગું તો હું આપો લેવા દેવા આપણા હગામ તાર આપો હગું કયા મતલબ ને મારું આપણા હગામ તાર ના થાય અમે તો જમ નહીં. હું બધું નથી માનતો નહીં હું હગું કહું છું અરે સકરાજી હેરો હું તમારો મોર થઈ ગયો. એક તો જોયું નહીં મેં. હા હા શું જોઈ ને કર્યો તું ને કર્યો જાત્રા નહીં ગયો હવે એકલા એકલા તો ઘેર એક કંટાળા આવે એ હોય તો થોડી માથાકૂટ કરે તો દારૂ નીકળી જાય. રમણજી તમે એકલા એકલા બે રહ્યા હા 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 પેલો સોમલો જાત્રા જતો રહ્યો હા અંબાજી તાન એકલો 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 બેસી ન કહી રહ્યો હોય તો પાછા માથાકૂટ કરતા હોય. તમારે ચાલુ ને તાન તો મજામ હા હા આપણે તો ચા મજા બા પીને હા ચા બાપી ના તે ત્યાં બેઠો બેઠો કૂતરાને હારું તા સૂત્ર ના સોમલો તો હા નહીં કે અમે બે છોરી માથાકૂટ કરી હા એ જ ને એટલે આ તાર કૂતરાને આ ઘેર? આ ઘેર. કૂતરો બનાવતો બંધ આ બેહરેમાં ભાઈ. બધું બગાડે છે એટલો રમણજી હા અમાર હગા આયા. રામ રામ. મેં મોને એમ, એમ, બે, બે. બે હા. રમણજી અહીંયા વાત કહું. હમ. અહીંયા વાત કહું પણ તમને. મેં મને પાણી તો આલ્યું. અહીંયા વાત કહું. મેં મને જલ્દી ફોન આવ્યો તમારા ફાયદાની વાત લઈને આવ્યો હોત. બોલો ફતાઈ કેમ આયા તા? હું તો ખાલી આવી ગઈ હવે ખબર પૂછવા ને રમણજી. સકરાજી હા. આ મેં મને ગરબા હારા બનાયા. ગરબા નહીં ઘર. હા એ અમારે એવું કાંઈ છે ને એટલે. મકાન હા ગરબા હારા બનાયા એટલે તો કહું. ગરબા ગરબા નહીં હા ઘર 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 ઘર. હા અમારે તો એવું કે એટલે તો પાછો એક ઘર કે કોની આ પછી મરજી? ના પીવો ફતાઈ. ના બસ નથી આ એમના ભાઈ હા ઓય એમ ભાઈ થાય. એટલે કુટુંબી ભાઈ. કુટુંબી ભાઈ કાકા બાપા એમ કહો. તારે આપણે કયા ભાઈ ના કન આયા? આપણે હા આવો તમે કોની ના હતી? ઓ વાહ એ ભાઈ હે. બરોબર. હા નહીં કે ભાઈ આ બાજુ આવજો. બોલો આ જો મારો ભાઈ જોઈ રહ્યો. તો શું હા. ભાઈ તો બરોબર હા પણ કોઈ વ્યસન વ્યસન વ્યસનો કશું નહીં મારા ભાઈના. હા દાન. અને તમે તમારી રીતે પેલી વાત ચાલ્યો લેન દેન ની એટલે પછી ખબર પડે
રમણજી એ વાત બેહો હતા ગયા કરે બોલ્યા ઓટામાં કદી ખબર પડી આમાં હું ખબર પડી મને તો કોઈ ખબર ના પડી તમારા હગુ રે આયા હે ઓવા હગુ હગુ કરું હો હગુ તો મારા ભાઈને પૂછ્યું પછી એ ભાઈને પૂછવાનું તમારે કરો ભાઈને પૂછવાનું પૂછવું પડે ને કે એ તો આની બાગામ ને પણ તમે જોડે રહેતા ને એટલે તમે તમારે હગુ કરવું તો હું આ જીવન જીન પૂછ કહું આ પછી મારા ભાઈને હે ને એ તો ઘેર આવે ને એટલે હું પૂછી લઉં એવું તને ઓ જીવનજી. ના મારે કશું કરાય ને બોલો, બોલો. બાગામનું આ ભાઈના પેલા હા ને ભાઈ હા એ જે આવે એની નંબર જીત્યા બરાબર બરોબર એ ઘેર આવે એટલે આપણે બધી વાત કરશું બરાબર હા, એ તો વાંધો નહીં બરોબર હા પણ બીજું જે એમને લે દેની વાત હોય જે બધી મનની વાત હોય ને પૂછી લેજો ઓ ભાઈ શાંતિ જવો હા અમારા કાકા બાપા જે છે ને અમારા ભાઈઓના ભાઈઓ બરોબર બરોબર એમની બૂન હે બરોબર એટલે અમારે બૂન જ જઈએ ને એટલે પછી અમારે બૂનને દુઃખ ના પડવા દેવા બરોબર ઓ ભાઈ આ મેં મને એમ કહેતા તમારે કોઈ લેવા દેવા ખરી હે? હા અહીં. લેવા દેવા નહીં કાન. લેન દેન ની વાત કરું લેન દેન કરવાની તો છે. અહીં કાન ચોખ્ખું તમે તો લેવા ગયા એટલે મારે એવું લેવા ગયા અરે બોલે જાય યાર તમે હરખું કહેતા નહીં શકાજી બોલો લેવા દેવા ખરી કે હરખું બોલ્યો હરખું હા અરે એવું જ કરો યાર. સગાજી હા એક તો તમે મારે એવું કેવું અહીં આપણે ભાઈ કોમની વાત કરો હા તમે કોમેડી કરો આ તો યાર ભાઈ ભાઈ બેઠે હાથે એવું ચાલતું રે એવું ચાલતું લે તો પછી મારા અહીં જવાનું છે હજુ ઘેર બોલો તમને તમારે મારા ભાઈને પૂછ્યું પછી આગળ કહું તમને આ કેમ મારા ભાઈને પૂછવું ત્યાં હા તો વાંધો નહીં ને એમને જે બીજા કાકા કુટુંબ જીવને પૂછવાનું એમ પૂછી લેજો બરોબર મારા તો પછી બીજું કશું ના કહેવાય જેનાજી ને આપ પૂછવું જાણે છે? હા એને બોલાવો અત્યારે હા તો બોલે રહેજો જની હું ફોન કરું જો જની બોલે ફોન ચાર્જિંગમાં. એટલે આપણે તમારે હકું થઈ જાય આયા ભાઈ જે છે એમને મોટા કેમ મોટા ભાઈ છે એ નહીં હા. અરે જે ભાઈ હે આજે અંદર હા. એ પેલા ભાઈ થી મોટા ના એ તો પૂરું બી ભાઈ થાય બધા આ સગાજી એમ નહીં કહેતો કાન નહીં હા. આમ નહીં આજે પેલા હેડીન જ્યાં હા, એ ઘેર મોટા આવો ભાઈ તો હાર્યા જે બે હારી ગયા ને હા. એ ઓર મોટા ભાઈ થાય બરોબર તો એમને પૂછવું પડે એટલે જેવું હોય એવું પૂછી મને કહેજો જલ્દી બરોબર એટલે અમને ખબર પડે આમ ફોન કરવા જે હે બીજે બધા અમારા છે ને કુટુંબમાં હા ભાઈ ફોન કરાવો બરોબર જેને જે આવે હવે શકરાજી આવો હે ને આવે ને આવડે આ તો આપણે શું ખબર હા કે આપણે ઓળખીતો હોય ને એટલે વાતની ચોખવટ થઈ જાય બધી આપણે હા હા અરે પેલું આગા પાછી રહે ને થોડું તો એમને મનમાં દુઃખ થાય ને મને મનમાં દુઃખ થાય પછી એટલે બરોબર સાચી વાત. એટલે આજે ભાઈને ફોન કર્યો એ આવશે છેલ્લી વાર લાગશે બનતો અમાર. બનતો. હવે તો યાર ચમ શું થઈ ગયા જય માતાજી અમર જય માતાજી એટલે અમારા હગા આયા. હા અમારા હગા આયા. આગા. એટલે ત્યાં આતાજી આ બાજુ નવરા પડ્યા ઘણી તમે ખાલી નવરો હતો ઓટો મારતો હતો બધા મીટિંગ એટલે કોઈ ખારું દાવું હો હગું નહીં થવા દે એમના હા? ભાઈ એવું હો તો આપણે ચૂપી હો કાઢી દે ને તમે ને આતાજી ઈ તો બે પતલા દેશ વેકવાની હતી ને કને પટલા ઓવા કેટલા આયા હતા અલ્યા ચકરાજી એ કીધું એવું કે પતલાની પે મને કેવું વાપરે ખબર પતરાની પતલા ની આપડા પતાની કરે ખબર પડે ચાલે કોની ચાલે કોની હા ચાલે કોની આ ભાઈ જોવા આયા જરા જરા માજે એ જોવા તો ગરમી તો જરૂર હે આવ તમારા ઉપર હોય તો ધ્યાનમાં ના ભાઈ મારા ધ્યાનમાં કોઈ નહીં બોલો ભાઈ તમારે લેવાની એમ બે એ તો તમે વાત કરો એટલે આપણે ફાઇનલ હોય હા એ તો ફોન કરશું તમે પૈસા તમારા આલવાના એમને યાલવાના જ ફાઇનલ કરો હો પણ આવા તો હા કામ તો બધું યાદી જાય એ હગુ એટલે સંબંધી આયા હા એમ તો બોલો કોઈ કોમથી આયા તમે ના ના ખાલી બે હદા આતેથી પેલું છોકરી તમારે હોકા કરે ઉભો ઉભો
છોકરો રોવા તો મળે ને. ઓવે, એ ડોસરા માથે ખાતું થઈ ગયું. એટલે એ નહીં. હા જુઓ તો મી વાત એવડી કાઢી સારું થયું. ચમ તાન અમારા ગામનો ચદસ્યો યાર. હા તાન આખા ગામમાં ચૌદેશ્યો તાન ચમ એટલે કોઈનું હાવ થાય જોઈને જતું ના આઈ જતું ને જોઈ નહીં જતું ને કોઈ સારું થાય. હા આ ગમે તેમ તું ક્યારે અમને ખબર નહીં પડે. તો આ ભેંસની વાત કરી તમે અમે ભૂંકાઈ જઈએ છે ને હા, ભૂંખાઈ જાય. પેલું તો એ પતલાઈ છે. હા? તમારું કરાવું જય માતાજી મહેમાન એટલે મને તો ભોળા લાગે. જો ને, મને ઓળખાતો નહીં. ઓહો, મેં આપણે આ વચ્ચે પડે જ ને. વાહ હા હા, આપણે બધા રસ્તા મળ્યા. વાહ વાહ હા હા કેવું હા, થયું આવો, તમારે? હા કેવું થયું તમારે બેન? વચ્ચે આવતો તો સગાજી, હા, બોલો. સમજ જાઓ, સમજ. શું કહું છું? હા. આ મહેમાન મને રસ્તા મળ્યા. મને કે આપણા સકાજી ઘર છે ભાઈ, એ મેં કરી દીધું. સાચી વાત. તે સારું કર્યું તમે. તે રહ્યા ને તો 7 વર્ષે મારા ઘેર આયા બરાબર. હતા. તો ખરા કોઈ કમથી આવ્યા હતા? હા? કોઈ કમથી આવ્યા હતા? તો અમને રમણીએ તમને કશું કીધું નહીં? ના, મને તો વાત નહીં કરી, કશું વાત નહીં કરી. તમે તો હાલ હવે રમણીએ ફાયદાની વાતો. ફાયદાની વાત. શું ફાયદા વાત છે? એટલે હગું કરાવવાનું. રમણીયાનું? હોવે. એટલે સકાજી તો શરમ આવે છે? અલે આ એમ તું લાકડાનો જમાનો થયો તો હરું કરાવો. હું તો કોકને સારું થતું હોય તો ઉભો રહો. ખોટા હું ઉભો રહેતો નહીં હું. અરે પણ જે તમે ડોશી લાવશો ને અધૂરા કરવા થશે. અહીં બે ઘેર લાવશો પછી પણ તરી થઈ જાય. પણ બચારા ને એકલા તો ખાઈ ને એકલા રોટી ખાય ને આટી અને હારું ને. આપણો તો જીવો સોમલો. સોમલો જેવો અંબાજી હરી ગયો. હા, હોવે. બરાબર. હા, તેને પૂછ્યું સોમલા? ના એ તો અંબાજી હરી ગયો. એ આપણે આપણે પૂછી આવીને. અને મને મહેમાન હા તમારે છોડી હે? ના ના બોલ આ ભાઈ ભાઈ ની પૂછો એમ હા હા, કાકાને કુકો એને હા. કુટુંબ મોબાઈલ છોડી છે. હા. બરાબર. અને હું કહું છું, હા તમે ગમ્યું? ઓવા હા, ઓવા ભાઈ તો ગમ્યું હોય તો મજો. મારે તો ના છે, મારી હા નહીં. હા પછી તમને ગમતું હોય ને હા અમારે તો શું હતું કરો, પણ તું મને તું દાળમાં કાવું લાગે. ચમ સકરાજી હા અમે વંચમ આમ કે દાળમાં કાળું લાગે હું કહું છું, મોએ હજુ એવો જ છું. હા એવો જ છું, મારો ડોસી મળી જાય હું એવો ફોડેલું હુવાડેલું. હા હું કહેતો હતો હા તો ખાતો મારા માટે જો બધું યાર. હા એ તો કહીશું બરાબર હું એકલો જ છું, હા એકલો છું હું. સમજા તો જો હા. આમાં તો વર્ષે 2 વર્ષે આવવાનું હોય બરાબર. બરાબર એટલે અમને તો એવું ધ્યાન ના હોય બરાબર આ તો પણ અમારા ભાઈ ચોરી હતી ને એટલે અમારે કોણ થાય આ તો એની વાત લઈને આવ્યો હતો બરાબર. મેં આ જીવનજી હા અમારા હમણાં ખાય ને આ તઈને થાય વટારા ખા. હા ઓ પેલો બેઠો એ હા. આ તઈને ખાય. હા તો હવે તો ધીમે ધીમે ખબર પડી બરાબર મહેમાન, હા મારા વાપરો બહુ આવી. હા અસમ બચકા હા એમાં બધું કોકને તકલીફ હોય હા, તો જરા આવું તો ગમતી. આમાં નહીં મુંડી વળી ગઈ ને ખબર અમુક પચરી ગયા તો એમાં તો બે ડોસ્યો બે ડોસી માં તો ઓહો, મહેમાન, બે રાખો છો? ઓ વાહ ઓહો, સારું કહેવાય લ્યો. એક તો કાકા એક રાતે માથું કતર અને કોઈ ઘેરે કોમમાં બે કરો પાછો. હવે મળી નહીં એકલું કહો તો અને એક આ ઘર. હા બરાબર, આવું જોઈએ ને. સકાજી હા. એમને પૂછી લે હવે એના ભાઈ ક્યાં આવવાના બોલો જાય આવા તમારા ભાઈ. હા એ તું હેડીને જો મને શું ખબર એ જાણ આવે ત્યાં હવે એને આવે ને તો પૂછ્યા વગર તો કશું કરાય એવું નહીં એટલે આવે એટલે વાત કરું તો તમે ફરવાનું જાય નહીં. ભાઈ, મહેમાન હા આ એ સકાજી. આવી પાવ હા. એ કુમળો આવે ને પછી વાત કરીએ બધી હો ને. હા. તો એમના ભાઈ આવે એટલે રૂબરૂ વાત કરી લઈએ થઈ જશે. તમારી રીતે વાત કરી લેજો બરાબર એમાં ફોન કરજો એટલે હું આવી હા. ભાઈ મહેમાન, હા ભલે હું વાહનો મોટો છું હા પણ આ ભાઈ હે સોમલો હા મને એક બે હાથ દેવો છે. હા મને તો માગો નહીં હાથ દેવું. તો પછી આપણે એમને પૂછવું સારું બરોબર ને આપણે પૂછી લેજો પછી હા. વાતો કરીએ આપણે. સાંજે માતું વર્ષે 2 વર્ષે આવવાનું હોય બરાબર. એ બે ભાઈ વચ્ચે ઝઘડો થાય તો બરોબર એવું. એના કરતા બે ભાઈ વાતચીત કરી લે પછી આપણે તો તૈયાર બરોબર ને
વાંધો નહીં, શાંતિથી કરો, વાંધો નહીં, ચિંતા હા. કરો. ના જીવનજી હા. આ પેલો લાલ બાંધીવાન નતો તો વાહ. ચેરમ બને ને હા. તો એને કશું કહેતા નહીં હોય ને સારું. કોને કેવી વાત કરો હવે? આ કેમ ઓહો, પેલો આજતો ને તું એટલે આ મહેમાન હા અમારા ગામની એ ઉભેટ છે. હા આ કોઈનું કોઈનું હાવ થાય ને હા એટલે લંગર નાખે અંદર. હા લંગર નાખતો હોય કોઈનું હાવ થાય રાજી નહીં. હા તો ગોમાં એ ચૌર્યા છે તો પડી જાય. એટલે અમારા ગામમાં કોઈ આ વાતો હોય ને હા. વાતો કરતા પાડી દે લોકો. એટલે કઈ એ મોણ છે ને હા કોઈ બીજી તો મોણ છે. હા કારણ કોઈનું હાવ થયો ને એને પાડવા નહીં. ગામમાં કોઈ હાવ બાઈક લાવ્યો હોય ને હા તો એ તો એને મળતો પડે એટલો એ બની જાય. હા કારણ હા રમી એ તો હું સમજી ગયો હવે હો ને. કે હવે મળે જ જોઈ હા. તો બોલવાનું નહીં આપણે ઊંધું કાઢી નીકળી જાય. અરે તમારો તો ભૂલા પાડો રસ્તો બતાવો ને હા. તો ઊંધો મોકલો તો એ ભૂલા ક્યાં મોકલો તારે હું તો હું મળ્યો હા તો મોકલે અને એ મળ્યો હોત ને હા તો તમારે આવું સકાળનું ઘર એ મોહણી રસ્તો બતાવો મોહણી રસ્તો કાઢો અહીં જાઓ હા? મોહણી પકડી જાઓ ચેરમ પાસે કાઢો તમને પકડી મોહણીઓ એવો માણસ છે એવો હો? કારણ એટલે અમારે ગામમાં બહુ ઉભેટ સાખી તો મારે આપવું હોય તો ફોન કરીને જવાનું કે સરકાર અમારે તો ફોન કરવાનો હા શું કરવાનું અને આમાં ફક્ત હું અમારે જોયું હા એટલે બહુ જરા આવ્યા એટલે હા તો સકાજી હા. આપણે જઈશું. હવે તો હા હા જો તમે હા જય માતાજી. શું કહ્યું હા આપણે તો વાત જમે રાખજો હા હા હો ને હા આપણે શું કહું ભાઈ મહેમાન હા ચાલો હોય મારજો ચાલો મારજો આવ્યો મસ્કરી હોય હા. રંગરી હોય તો ચાલો હા તો કશું વાંધો નહીં હા હા જય માતાજી. રામનજી ફોન કરજો ભાઈ હો ને હા ફોન કરજો હો. ના મારો હજી હતો મારું ભાઈ બે ચાલો બે હા હું જાઉં જો ફતે જજો હો ચાલ નવ બે વાય તો હા 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 રમણ હું કહું છું આ મેં મને કહેજે ને તો આપણું મારું તો સતત ખટી નાખે મારું તો છટી નાખે હા એ તો કહી દે હા હો ને હા, આપણે બે હાંગાત જોન લઈને જઈશું એવું હા કાંઈ? બે હાંગાત એક ગાડીમાં હાંગાત બાય બાય એટલે ખર્ચું ના થાય બાય અને જમવાનો વાર ભેગો કરી નાખે. જોજો સોમલો હો ને હમ. સોમલો આપણે વાત કરે તો ખાલી મારી વાત કરજે બેઠી ઉતરે એવી નકર તો ખાવા પડે ને ધોકો લેશે ના એ તો હું સમજાય ને ઓ નકર મારો મારો છે ને ખાધો આ હું જ્યાં જાવ કે મનનું નહીં મને જાણો કે ના, મારો એ તો નહીં એ તો હું એમ કહે કે મારા જેના જીવો લે હોદવી છે એમ કહે નકર તો એ કહે ને જ્યાં જઈએ કહે કે મારા બધું જેવું તો ઘેર છે રાખી લઈ હા એ તો કહી દે હા તો હું જોઉં હો ને સારું આપણે બે હાંગાત જઈશું જોન હા તો લઈને. જોઉં કે હું ઊંઘા આવ્યો ને હા હા એ ખાટલો ઉપર કહું તમને મેં કીધું. હા નહીં જો ને મચકનિયાની પૈણ ઉપડી છે તને મારું હોજ્યો અલે તારું આ તો 90 વર્ષ છોલ્યા અત્યારે તારું ચોય હગું ના થાય તાન પાછું મને કે મારું હોજ્યો એટલે તારા ઓલી મચકની ચોખ્ખી હોધું તાને હવે પેલી ઓમ રાબડી વસાડી ચોખ્ખી કૂતરી હોધી લાવતા ચોકલેટ હતી જાબા ઉપર જાડી એ પેલા મેં છોકરાજી લઈને જતા રે માથે આવ્યા ચાલી મેં તો ફોટ લેવાની ભૂલી ગયો નંબર લેવાની ભૂલી ગયો પેલા પહોંચ્યા છે દીરા તાજવાડી નકર મન તો હાલત ની માથે યા આ તો ચાલી ખાતે નહીં યાર કતઈ તો ના જે લઈને મને મારે નંબર લેવાનો હતો તા તો એકલો તો અમે કંટાળું તો નંબર આપીને ગયા હોય તો એ હાલું હતું નંબર તો ભૂલી ગયો પણ નોમ આપું છું મેં તો યા મન તો મનમાં હરેક માં તો એક ગીત ગાઈ નાખું હે રોમ તારી વાડીમાં કોના છે વિવાહ રોમ તારી વાડીમાં કોના છે વિવાહ હે મારા છે વિવાહ ને સોમલાના ઉજાગરા આવો તો કાવ પછી હા પાડ દે તો સારું હ નકર બાદશાહ તો આ તો હગુ આવ્યું હોય ને એટલે આજુ જવા નહીં દેવાનું સોમલાને કહો તો ભોડાને ધોકો મારીને બે ભોંગ કરીને ચોક નાખી દઉં લગન તો કરું હા લગન તો કર્યા વગર નહીં મેલું આ ધોકો હા ઘાટ રાખું આ સોમલો ના પાડે ને એ જ ભોડામાં મેલું એટલે બે ભોન ચોક નાખી દઉં આ ઘાટ તો હા બાજુ નાખી દઉં ચેક કૂતરો ફાડી ખાય મને તો નાખી જવા દે પેલો આ